ઓકાહરણ સાંભળવાનું મહત્વ। ઓકાહરણ સાંભળવાથી શું થાય? મિત્રો, ચૈત્ર મહિનામાં ઓકાહરણ સાંભળવું ખૂબ જ વિશેષ મહત્વનું માનવામાં આવે છે કે જે મહાકવિ પ્રેમાનંદ કૃતે આલેખ્યું છે। અને આ ઓકાહરણ ચૈત્ર મહિનામાં 3 દિવસ સાંભળવાનું મહિમા છે। ઓકાહરણ 3 દિવસ સાંભળવાથી તાવ, તરિયો, એકાંતરિયો કે કોઈ રોગ ઘર પરિવારના સભ્યો ઉપર નજર પણ કરતો નથી। આવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે। ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો। તાવે ભગવાનને વિનંતી કરી અને પોતાને રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે મહારાજ, ત્યાં અમે નહીં જઈએ। ભગવાને કહ્યું કે જે કોઈ મનુષ્ય ચૈત્ર મહિનામાં ઓકાહરણ સાંભળશે તેના સપનામાં જો તમે જશો તો છેદી નાખીશ। તેથી મિત્રો, ઓકાહરણ સાંભળવાનું ખૂબ જ વિશેષ મહત્વનું માનવામાં આવે છે। અને જો તમે પણ ઓકાહરણ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલ ઉપર તમને ઓકાહરણનો વિડીયો મળી જશે જે 3 ભાગોમાં વહેંચેલો છે અને તે 3 ભાગ 3 દિવસ સાંભળવાનું મહત્વ છે। પહેલા ભાગમાં 1 થી 31 સુધીનું કડવું, બીજા ભાગમાં 32 થી 64 કડવું અને ત્રીજા ભાગમાં કડવું 64 થી 93 સુધી। 93 કડવાના 3 ભાગ પાડેલા છે। 3 દિવસ સાંભળી શકો છો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો।